આમ જોઈએ તો થોડાક સમય પહેલાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ. તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસાર કર્યો. ત્યારે મતગણતરી દરમિયાન જોઈએ તો મોટા અપસેટો પણ સર્જાયા. કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ જોવા મળ્યો, કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટીએ બાજી મારી, કોંગ્રેસે પણ જબરજસ્ત પ્રદર્શન કરીને સૌ કોઈને ચોંકાવ્યા. વાત કરીએ તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ખેડા ગામની. હવે ત્યાં ભાજપના નેતાને હાર સહન ના થઈ તો હારનો બદલો તેમણે જનતાના ટેક્સના પૈસે જે લગાવવામાં આવેલી લાઇટો છે તેના પર કાઢ્યો. એ બનાવની વિગત એવી છે કે કદવાલ ખેડા ગામમાં જે ભાજપની બેઠક હતી તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ ને આના જ કારણે નારાજ ભાજપના કાર્યકરો ગામમાં પહોંચે છે ને ત્યાં લગાવેલી સ્ટ્રીટ લાઇટો છે તે જાહેરમાં ઉખેડી નાખે છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. શું હવે તમે હારી જશો તો સરકારી મિલકતો છે તે પોતાની બનાવી લેશો? તમે તમારા પપ્પાની જાગીર સમજો છો? આને લઈને સવાલ ઉઠી રહ્યા છે. કેમ કે હાર જીત તો ચૂંટણીમાં હોય છે ને જે તે સમય પહેલાં ખેલદિલી પણ હતી. ત્યારે સત્તા પક્ષ ને વિપક્ષના નેતાઓ એક સમય એવો હતું કે હારી જાય તો પણ ગળે મળતા હતા અને એક સ્વસ્થ હેલ્ધી રાજનીતિ કરતા હતા. પણ આજના સમયમાં જે રાજનીતિનું સ્તર જે નિમ્ન કક્ષાએ જતું દેખાઈ રહ્યું છે, બદલાની ભાવના જે ઉત્પન્ન થઈ રહી છે, જે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એકબીજાને વિરોધીઓની જેમ જોતા નજરે પડે છે. તેના કારણે તેની અસર હવે ગ્રાઉન્ડ સ્તર ઉપર પણ જોવા મળે છે ને આવી રીતે ઘટનાઓમાં મારામારી અને હત્યાના બનાવો પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે. પણ વાત આપણે કદવાલ ગામની કરવી છે કે અહીંના લોકોએ જનતાએ જે જનાદેશ આપ્યો છે તેના પગલે ભાજપના નેતાઓ ખૂબ નારાજ થયા, કાર્યકરો ખૂબ નારાજ થયા ને તેમણે જે સ્ટ્રીટ લાઇટો લગાડવામાં આવી હતી તે ઉખેડીને લઈ ગયા ને આ બાબતે પણ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે. અમે આ મામલે ત્યાંના સ્થાનિક જે વ્યક્તિ હતા તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તેમણે આ બાબતે સમર્થન આપ્યું કે આ વિડીયો તેમના જ ગામનો છે ને આવી રીતે કેટલાક લોકો ઉશ્કેરાઈને આવ્યા અને તેમના ગામમાં આવી રીતે તોડફોડ કરીને લાઇટો લઈ ગયા ને આને લઈને હવે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે. શું આ મામલે પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે. પણ આ ઘટનાના વિડીયોએ ફરી ચર્ચા જગાવી છે.